શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। માછલી પાણીમાં કેવી રીતે શ્વાસ લે છે તે વિજ્ઞાનનો એક ખૂબ જ રસપ્રદ વિષય છે। મનુષ્યો અને અન્ય જમીન પર રહેતા પ્રાણીઓ હવામાંથી ઓક્સિજન લેવા માટે ફેફસાંનો ઉપયોગ કરે છે, પરંતુ માછલીઓ માટે આ પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ છે। માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને આ માટે કુદરતે તેમને ઝાલર ગિલ્સ નામનું એક વિશિષ્ટ અંગ આપ્યું છે। આ પ્રક્રિયા સમજવા માટે આપણે માછલીના શરીરની રચના અને ગેસ એક્સચેન્જની વૈજ્ઞાનિક પદ્ધતિને ઊંડાણપૂર્વક સમજવી પડશે। પાણીમાં શ્વાસ લેવાની પ્રક્રિયાની શરૂઆત માછલીના મોંથી થાય છે। માછલી જ્યારે તેનું મોં ખોલે છે, ત્યારે પાણી અંદર જાય છે। આ સમયે તેની ઝાલરના બહારના પટ્ટા ઓપર્ક્યુલમ બંધ હોય છે। માછલી જ્યારે તેનું મોં બંધ કરે છે, ત્યારે તે પાણીને ગળાના પાછળના ભાગમાં ધકેલે છે જ્યાં ઝાલર આવેલી હોય છે। ઝાલર એ માછલીના માથાની બંને બાજુએ આવેલી નાજુક, લાલ રંગની પેશીઓ છે। આ ઝાલરોમાં હજારોની સંખ્યામાં નાની રક્તવાહિનીઓ હોય છે, જે લોહીને ઓક્સિજન મેળવવામાં અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવામાં મદદ કરે છે। ઝાલરની રચના અત્યંત જટિલ અને કાર્યક્ષમ હોય છે। દરેક ઝાલર અનેક ઝાલર તંતુઓ ગિલ ફિલામેન્ટ્સથી બનેલી હોય છે। આ તંતુઓ પર વળી પાછા નાના પડ હોય છે જેને લમેલી કહેવામાં આવે છે। આ લેમેલે પાણી અને લોહી વચ્ચેના સંપર્ક વિસ્તારને મોટા પ્રમાણમાં વધારે છે। જ્યારે પાણી આ લેમેલે પરથી પસાર થાય છે, ત્યારે ડિફ્યુઝન પ્રસરણ નામની પ્રક્રિયા દ્વારા પાણીમાં રહેલો ઓક્સિજન સીધો માછલીના લોહીમાં ભળી જાય છે। આ જ સમયે લોહીમાં રહેલો નકામો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં મુક્ત થઈ જાય છે। આ ગેસ એક્સચેન્જની પ્રક્રિયા એટલી ઝડપી અને સચોટ હોય છે કે માછલી પાણીમાં રહેલા ઓક્સિજનનો 80%થી વધુ ભાગ શોષી શકે છે। એક ખાસ વાત એ છે કે માછલીના શરીરમાં લોહીનો પ્રવાહ અને ઝાલર પરથી પસાર થતા પાણીનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય છે। આને વૈજ્ઞાનિક ભાષામાં કાઉન્ટર કરન્ટ એક્સચેન્જ સિસ્ટમ કહેવામાં આવે છે। જો લોહી અને પાણી એક જ દિશામાં વહેતા હોત, તો લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ અડધે પહોંચતા જ પ્રક્રિયા અટકી ગઈ હોત। પરંતુ વિરુદ્ધ દિશામાં વહેવાને કારણે લોહી સતત એવા પાણીના સંપર્કમાં આવે છે જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય, જેનાથી ઓક્સિજન મેળવવાની ક્ષમતા મહત્તમ રહે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે માછલી પાણીની બહાર કેમ જીવી શકતી નથી? હવામાં તો ઓક્સિજનનું પ્રમાણ પાણી કરતાં ઘણું વધારે હોય છે। તેનું કારણ એ છે કે ઝાલરો માત્ર પાણીમાં જ કામ કરવા માટે બનેલી છે। જ્યારે માછલીને પાણીની બહાર કાઢવામાં આવે છે, ત્યારે ઝાલરના નાજુક તંતુઓ ભેજ વગર એકબીજા સાથે ચોંટી જાય છે। આનાથી ઓક્સિજન શોષવા માટેનો સંપર્ક વિસ્તાર એકદમ ઘટી જાય છે। હવામાં ઝાલરો સુકાઈ જાય છે અને માછલી શ્વાસ લઈ શકતી નથી, પરિણામે તે ગૂંગળામણના કારણે મૃત્યુ પામે છે। આ તે જ રીતે છે જેમ કે જો કોઈ મનુષ્યના ફેફસામાં પાણી ભરાઈ જાય, તો તે હવામાંથી ઓક્સિજન લઈ શકતો નથી। જો કે, બધી જ માછલીઓ માત્ર ઝાલર પર આધારિત હોતી નથી। કેટલીક માછલીઓ જેવી કે લંગફિશ પાસે પ્રાથમિક અવસ્થાના ફેફસાં પણ હોય છે, જે તેમને ઓછા ઓક્સિજનવાળા પાણીમાં અથવા પાણી સુકાઈ જાય ત્યારે જીવવામાં મદદ કરે છે। તેવી જ રીતે, બ્લુ વ્હેલ અને ડોલ્ફિન માછલીઓ હોવા છતાં સસ્તન પ્રાણીઓ છે, તેથી તેમની પાસે ઝાલર હોતી નથી પરંતુ ફેફસાં હોય છે। તેમને શ્વાસ લેવા માટે વારંવાર પાણીની સપાટી પર આવવું પડે છે। આમ, માછલીઓની શ્વસનતંત્ર એ કુદરતની એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે। પાણી જેવા માધ્યમમાં, જ્યાં ઓક્સિજનનું પ્રમાણ હવાની સરખામણીએ ઘણું ઓછું હોય છે, ત્યાં પણ માછલીઓ ઝાલરની મદદથી સફળતાપૂર્વક શ્વાસ લે છે અને જીવંત રહે છે। આ પ્રક્રિયા દર્શાવે છે કે દરેક સજીવ પોતાના પર્યાવરણને અનુરૂપ કેવી રીતે અનુકૂલન સાધે છે। માછલી માટે પાણી તેનું જીવન છે કારણ કે તેની શ્વાસ લેવાની આખી પ્રણાલી માત્ર જલીય વાતાવરણમાં જ કાર્યરત રહી શકે છે।